શું કપલે ટ્રેનને જ બનાવી દીધી હનીમૂન સ્યુટ? શું કપલે ટ્રેનના કેબિનને ફૂલ બલૂન અને લાઇટોથી સજાવી દીધો? અને શું આ એક વાયરલ વિડીયો પછી રેલવેને લેવી પડી કડક કાર્યવાહી? ચાલો જાણીએ એક એવી સ્ટોરી જેણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો તોફાન મચાવી દીધો છે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો, તમે ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં પ્રવેશ કરો અને સામે દેખાય લાલ ગુલાબના ફૂલો, રંગબેરંગી બલૂન, સફેદ ફૂલની માળાઓ, ચમકતી લાઇટો, સીટ પર ફૂલોથી બનાવેલું દિલ અને દિવાલ પર લખાયેલું આઈ લવ યુ. એક ક્ષણ માટે એવું લાગે કે જાણે ટ્રેનની કોચ નહીં પણ કોઈ 5 સ્ટાર હોટલનું હનીમૂન સ્યુટ હોય. આ દ્રશ્યો છે ટ્રેન નંબર 11002 નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કેબિનના, જ્યાં એક નવદંપતીએ પોતાના પ્રવાસને યાદગાર બનાવવા માટે આખા કેબિનને શણગારી દીધો. પરંતુ આ કોઈ ફિલ્મનું શૂટિંગ ન હતું, ન તો કોઈ લક્ઝરી હોટલનો રૂમ હતો. આ બધું બની રહ્યું હતું દેશની દોડતી ટ્રેનની અંદર. આસપાસના મુસાફરો પણ એક ક્ષણ માટે ચોંકી ગયા. ઘણા લોકોએ પોતાના મોબાઈલ કાઢીને આ અનોખું દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું. કોઈએ કહ્યું કે આવું તો પહેલી વાર જોયું. તો કોઈને વિશ્વાસ જ ન આવ્યો કે ભારતીય રેલવેના કોચમાં પણ આવી રીતે હનીમૂન જેવી સજાવટ થઈ શકે. બસ પછી શું હતું? થોડા જ સમયમાં વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો અને દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો. કેબિનનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ થોડા જ કલાકોમાં લાખો લોકોએ તેને જોઈ લીધો. કોઈએ આ કપલના રોમેન્ટિક અંદાજના વખાણ કર્યા, તો કોઈએ તેને સુહાગરાત એક્સપ્રેસ કહીને મજાક ઉડાવી. ઘણા લોકોએ તેને હનીમૂન ઓન વ્હીલ્સનું નામ પણ આપી દીધું. પરંતુ જ્યાં પ્રશંસા થઈ ત્યાં સવાલો પણ ઊભા થયા. શું ભારતીય રેલવે ટ્રેનના કેબિનને આ રીતે સજાવવાની મંજૂરી આપે છે? શું જાહેર પરિવહનની અંદર આવી સજાવટ કરવી નિયમો મુજબ યોગ્ય છે? અને સૌથી મોટો પ્રશ્ન, આટલો બધો ડેકોરેશનનો સામાન ટ્રેનમાં આવ્યો કેવી રીતે? ઘણા યુઝર્સનું કહેવું છે કે જો આખું ફર્સ્ટ એસી કેબિન બુક કરાવવામાં આવ્યું હોય અને અન્ય મુસાફરોને કોઈ તકલીફ ન પડતી હોય તો આવી સજાવટમાં વાંધો ન હોવો જોઈએ. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે વાત માત્ર રોમેન્ટિક સજાવટની નથી, પરંતુ નિયમો અને સુરક્ષાની છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સીધા રેલવે મંત્રીને ટેગ કરીને જવાબ માંગ્યો. કેટલાક લોકોએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી, તો કેટલાકે કહ્યું કે જો દરેક મુસાફર આવું કરવા લાગશે તો ટ્રેનની વ્યવસ્થા પર શું અસર પડશે? મીડિયાના અહેવાલ અનુસાર શરૂઆતમાં રેલવેના સૂત્રોના હવાલાથી એવી માહિતી સામે આવી છે કે જો મુસાફર પોતે કેબિન બુક કર્યા બાદ પોતાના ખર્ચે સજાવટ કરાવે તો તેમાં રેલવેનો કોઈ સીધો સંબંધ નથી અને તે નિયમોના ભંગ સમાન પણ નથી. પરંતુ થોડા જ સમયમાં સમગ્ર મામલાએ એક નવો જ વળાંક લીધો. સાઉથ સેન્ટ્રલ રેલવેએ સોશિયલ મીડિયા પર સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે 6 જુલાઈના રોજ નંદીગ્રામ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કપલે ઓનલાઈન ડેકોરેટરને ટ્રેનના કોચમાં પ્રવેશ અપાવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા એક વાતની થઈ રહી છે કે જો કોઈ મુસાફર ફર્સ્ટ એસીનું આખું કેબિન બુક કરાવે તો શું તેને પોતાની પસંદ મુજબ તેને સજાવવાનો અધિકાર છે? કેટલાક લોકોનું કહેવું છે કે ભાડું ચૂકવ્યા બાદ કેબિન થોડા સમય માટે મુસાફરની ખાનગી જગ્યા બની જાય છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે ટ્રેન આખરે જાહેર સંપત્તિ છે અને અહીં દરેક નિયમોનું પાલન અનિવાર્ય છે. બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું પણ માનવું છે કે મુદ્દો માત્ર ફૂલો અને બલૂનની સજાવટનો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ અજાણી વ્યક્તિ રેલવેની મંજૂરી વિના એસી કોચ સુધી પહોંચી કેવી રીતે? જો ડેકોરેટરની જગ્યાએ કોઈ અસામાજિક તત્વ પ્રવેશી જાય તો મુસાફરોની સુરક્ષા પર ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. એટલે જ રેલવે આ સમગ્ર ઘટનાને માત્ર વાયરલ વિડીયો જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગંભીરતાથી જોઈ રહી છે. જો આજે ડેકોરેશનના નામે કોઈ પણ વ્યક્તિને કોચમાં પ્રવેશ આપવામાં આવે તો આવતીકાલે એ જ વ્યવસ્થાનો કોઈ ખોટો લાભ પણ ઉઠાવી શકે છે. તેથી આ ઘટના માત્ર એક કપલની યાદગાર સફર જ નહીં પરંતુ જાહેર પરિવહનમાં સુરક્ષા અને જવાબદારી અંગેનો મહત્વનો પ્રશ્ન પણ ઊભો કરી રહી છે. રેલવેના જણાવ્યા મુજબ કોઈપણ બાહ્ય વ્યક્તિને યોગ્ય મંજૂરી વિના ટ્રેનના એસી કોચમાં પ્રવેશ આપવો ગંભીર સુરક્ષા ભંગ છે. આ ઘટના માત્ર નિયમોનો પ્રશ્ન નથી પરંતુ મુસાફરોની સલામતી સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. આ મામલે તાત્કાલિક વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ફરજ પર રહેલા સંબંધિત ટિકિટ ચેકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મીડિયાના અહેવાલ અનુસાર તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે એવું પણ રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે આ સમગ્ર ઘટનાએ એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. પ્રશ્ન એ છે કે શું મુસાફરોને પોતાની ખુશી ઉજવવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ કે પછી જાહેર પરિવહનમાં સુરક્ષા અને નિયમોને સૌથી વધુ પ્રાથમિકતા આપવી જોઈએ? એક વાયરલ વિડીયો, એક રોમેન્ટિક સફર અને હવે રેલવેની કાર્યવાહી. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગઈ છે. શું તમને લાગે છે કે રેલવેની કાર્યવાહી યોગ્ય છે કે પછી કપલે કંઈક ખોટું કર્યું જ નથી? આ મામલે તમારો અભિપ્રાય શું છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.